હેલો સ્ટુડન્ટ, હવે ધોરણ 6 ની અંદર આપણે ચોથું ચેપ્ટર જોતા હતા ભૂમિતિના પાયાના ખ્યાલો. તો ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર આપણે અત્યાર સુધી વક્ર છેલ્લો પોઈન્ટ તમને શીખવાડ્યો હતો કે વક્રની અંદર તો વક્રની અંદરથી આપણે વક્ર છે એકબીજાને છેદતા ન હોય એ રીતે આપણે એને વક્રથી દર્શાવી શકીએ. પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ પણ ચિત્ર દોરવામાં આવે તો તેને વક્ર કહે છે. પેન્સિલ ઉપાડ્યા વગર કોઈ પણ ચિત્રને આપણે દોરી દઈએ અને એક ચિત્ર એકના ઉપર એક લાઈન એકના ઉપર આવતી ન હોય તેને આપણે વક્રથી દર્શાવી છે. આપણે જે શીખવાનું છે બહુકોણ વિશે શીખવાનું છે. તો રેખાખંડથી બનતા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડથી બનેલા બંધ વક્રને આ બહુકોણની વ્યાખ્યા છે. રેખાખંડથી બનેલા બંધ વક્રને શું કહે છે? બહુકોણ કહે છે. કે વક્ર કેવો હોય? બંધ હોય. તો રેખાખંડથી બનેલા બંધ વક્રને બહુકોણ કહે. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ છે. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની શું છે? બાજુઓ છે. બરાબર. હવે એને આકૃતિથી આપણે દર્શાવવા હોય તો આ જો તો આને આપણે બહુકોણ કહીએ. આ બહુકોણ. બરાબર. તો બહુકોણને આ રીતે આપણે દર્શાવી શકાય. આપણને જે ભાગ આપ્યો હોય એ ભાગથી આપણે તો જો આ આપણે બહુકોણ બંધ વક્ર છે. આ બંધ વક્ર તો થઈ ગયા. રેખાખંડ વક્રની અંદર કોઈ સીધી લાઈન હોય એવું ફરજિયાત હોતું નથી. રેખાખંડની અંદર સીધી લાઈન હોય એવું ફરજિયાત હોતું નથી. પણ આની અંદર તો શું લાઈન નથી, સીધી હોય. તો એના પરથી આપણને ખબર પડી જાય કે એ જે પણ ભાગ આપણને આપ્યો છે તો બહુકોણથી બનતા રેખાખંડની બાજુઓ છે 1 2 3 અને ત્રણ બાજુ 1 2 3 4 અને ચાર બાજુ 1 2 3 4 અને પાંચ બાજુઓ છે. તો આને ત્રિકોણ, પછી આને ચતુષ્કોણ, આને પંચકોણ. ધ્યાન રાખો આપણે જે કહીએ છીએ ત્રિકોણ એ બહુકોણ જ છે પણ એને ત્રિકોણ કહેવાય. ત્રણ બાજુ છે તો ત્રણ ખૂણા છે માટે આપણે એને ત્રિકોણ કહીએ છીએ. પછી ચતુષ્કોણની અંદર ચાર બાજુ ચાર ખૂણા છે માટે એને ચતુષ્કોણ કહેવાય. પંચકોણની અંદર પાંચ બાજુ પાંચ ખૂણા છે. તો એ રીતે આપણે કહી શકીએ કે જે આપણને આપેલા છે એ બધાની અંદર આપણે ત્રિકોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ એ રીતે આગળ એને આપણે કહી શકીએ છીએ કે જે આપણને આપ્યું છે તેની અંદર આપણને ખબર પડે કે આપણે કેવી રીતે લેવાના છે. તો જે બાજુ આપણને આપી હોય એ બાજુને આધારે આપણે એને કહી શકીએ છીએ કે આ આપણને. તો જો ત્રણ બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ, બીજો છે અહીંયા ત્રણ બાજુ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહે છે. પછી એ રીતે ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહે છે. બરાબર. તો આ આપણે કહીએ ચાર બાજુ હોય તો ચતુષ્કોણ, પાંચ બાજુ હોય તો પંચકોણ. એ રીતે આપણે અલગ અલગ લઈ શકીએ છીએ કે જેનીથી આપણે તો બાજુની જોડ જે બિંદુઓમાં મળે છે, બરાબર, કે બાજુની જે જોડ મળે, બાજુની જોડ જે બિંદુઓમાં મળે છે તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. કે જે બાજુઓ છે એ બાજુઓની અંદર હવે ચાર બાજુથી આપણને ચતુષ્કોણ મળે છે. હવે જે બાજુઓ એકબીજાને જોડે, અહીંયા જો આ બે બાજુ છે જે એકબીજાને જોડે છે તો એ જે જોડે છે એને બિંદુ કહેવામાં આવે. શું કહે? શિરોબિંદુ. બાજુઓની જોડ જે બિંદુઓમાં મળે છે, બાજુઓની જોડ જે બિંદુમાં મળે છે તે બિંદુને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ. હું તમને બતાવું છું કેવી રીતે કહેવાય.
શિરોબિંદુ કહે છે અને શું કહેવામાં આવે શિરોબિંદુ કહેવામાં આવે છે હવે જો ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેના શિરોબિંદુ જોડતા રેખાખંડને ત્રિકોણમાં નહીં આવે ધ્યાન રાખજો ત્રિકોણની અંદર ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેના શિરોબિંદુઓ ને જોડતો રેખાખંડને શું કહેવામાં આવે છે વિકર્ણ કહે છે નવો શબ્દ છે વિકર્ણ એને કહેવામાં આવે છે હવે જો તો એની અંદર આપણે વિકર્ણ વિશે આપણને ખબર પડે કે કયો આપણે વિકર્ણ કહી શકીએ અને કઈ બાજુ આપણને આપી છે તો એના આધારે આપણે વિકર્ણ લઈ શકાય છે આ રીતે જે આપણે આકૃતિ આપી છે એના પરથી આપણે જો તો આકૃતિ દાખલા તરીકે અહીંયા આપણે ચતુષ્કોણ દોરીએ એનું નામ આપે A B C નામ આપણે ગમે તે બાજુ A B C D આમ પણ આપી શકાય A B C D જે રીતે એને સંકેતમાં લખો તો સંકેતમાં લખો તો આ રીતે નાનું આગળ ચતુષ્કોણ દોરી A B C D આપણે એમ લખી શકીએ પછી આપણે એની બાજુઓ એની લખેલું કે લખાય AB રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ CD અને રેખાખંડ DA એની બાજુઓ પછી એના ખૂણાઓ લખવા તો ખૂણા કયા લખાય ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D પછી એના વિકર્ણો તો વિકર્ણોને સામસામે AC અને BD એના વિકર્ણો છે ત્રિકોણની અંદર વિકર્ણ આવશે ને ધ્યાન રાખો તો આ ચતુષ્કોણની આપણે સંકેતમાં લખવો તો આ રીતે લખી શકાય એની બાજુ એના શિરોબિંદુ રહીને આપણે એના શિરોબિંદુઓ તો શિરોબિંદુ કઈ થાય A B C અને D એના શિરોબિંદુઓ છે શું છે શિરોબિંદુ એના તો જો ચાર વસ્તુ સંકેતમાં અને વાંચવું હોય તો ચતુષ્કોણ ABCD એ વંચે એના શિરોબિંદુઓ તો ABC જે આપણે ખૂણા આપ્યા હોય એ ખૂણાની અંદર આપણે એને શિરોબિંદુથી એને દર્શાવી શકાશે તો એ શિરોબિંદુ આપણે દર્શાવ્યા તો ABCD એની બાજુઓ તો AB BC CD D એ એની ચાર બાજુઓ ખૂણાઓ તો ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D એના ચાર ખૂણાઓ અને વિકર્ણો તો AC સામસામે જો આમાં લખ્યું તો બહુકોણના સામસામેના શિરોબિંદુ A અને C B અને D આમ પણ લખાય નામ આપણે ગમે તે રીતે આપે ઘડિયાળની દિશામાં ઘડિયાળની વિરુદ્ધ ઘડિયાળનો કાંટો જે ફરે છે એ દિશામાં પણ નામ આપી શકાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ એને નામ આપી શકાય છે તો આ રીતે આપણે જો બહુકોણની અંદર આ રેખાખંડથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે બરાબર પછી બહુકોણથી બનતા રેખાખંડની જે બહુકોણની બાજુ આપણે ત્રણ આકૃતિ દોરી ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ તો એથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ કે આ રીતે આપણે એને બહુકોણથી દર્શાવી શકાય છે પછી એને આધારે જો ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણની ત્રિકોણ કહેવાય ચાર બાજુઓ ધરાવતા ચતુષ્કોણ કહેવાય પાંચ બાજુઓ ધરાવતો હોય તો એને પંચકોણ કહેવામાં આવે છે તો આ રીતે આપણે એને બહુકોણની માહિતી પર તો બહુકોણ કોણે કહેવાય કેવી રીતે આપણે એને લખી શકાય છે આટલું તમે લખી દો પછી આગળ તમને શીખવાડું હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 4.2 जो स्वाध्याय 4.2 ની અંદર स्वाध्याय 4.2 એમાં દાખલા નંબર 1
નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. કયો ખુલ્લો વક્ર છે ને કયો બંધ વક્ર છે? તો ખુલ્લો અને બંધ વક્રની અંદર આપણને ખબર તો પડી ગઈ તમને કે ખુલ્લો વક્ર એટલે જેની સાઈડ આપણે બે સાઈડ હોય એ બંને સાઈડ કેવી હોય? ખુલ્લી હોય. એટલે આકૃતિ એકબીજાને જોડેલો ન હોય. એ જે આપણે વક્ર દોરીએ એકબીજાને જોડેલો, તો આપણે આકૃતિની અંદર ખબર પડી જાય કયો ખુલ્લો કયો બંધ છે. તો જો નંબર 1 જે ઝેડ જેવો આકાર છે ખુલ્લો છે, બીજો બંધ છે, ત્રીજો ખુલ્લો છે, ચોથો બંધ છે, પાંચમો પણ બંધ છે. તો સિમ્પલ છે. એની અંદર અહીંયા આપણે લખીએ ખુલ્લા વક્રો તો કયા આવશે? A અને B, A અને C. C અને બંધ વક્રો તેમાં કયા આવશે? B, D અને E. આ જે ત્રણ આકૃતિ છે એ આકૃતિ તમારે તો આ રીતે વર્ગીકરણ આકૃતિ તમારે દોરવાની છે. ધ્યાન રાખજો, તમારે આ રીતે ડાયરેક્ટ લખવાનું નથી. મેં તો તમને સમજાવવા માટે એને લખી દીધું ખુલ્લો કેવી રીતે લખાય અને બંધ કેવી રીતે લખાય છે. બીજો પ્રશ્ન, નીચેની પરિસ્થિતિમાં દર્શાવતી રફ આકૃતિ દોરો. બરાબર, રફ આકૃતિ આપણે દોરવાની છે. તો કેવી રીતે? તો ખુલ્લા વક્રની અને બંધ વક્રની આપણે આકૃતિ દોરવાની છે. તો પહેલી છે ખુલ્લો વક્ર. તો ખુલ્લા વક્રની આપણે આકૃતિ દોરી દઈએ. આ રીતે આપણે દોરી શકીએ. પછી બંધ વક્ર. તો બંધ વક્રની આકૃતિ આપણે આ રીતે આપણે એને દોરી શકાય છે કે જે ભાગ આપણે આપ્યો છે એ ભાગને આપણે આ રીતે એને દર્શાવી શકાય છે કે જે ભાગથી આપણને ખબર પડે કે એ કયો ભાગ કેવી રીતે આપણે દર્શાવવાનો છે. તો એ ભાગનાથી આપણને એની ખબર પડી કે ચલો આ ખુલ્લો વક્ર છે કે આ બંધ વક્ર છે. પછી પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાનો છે. કે નીચેની જે આકૃતિ છે એની અંદર આપણે કઈ આકૃતિ? તો જો કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો. એટલે જો કોઈ પણ વક્ર આપણે દોરવાનો છે અને એનો ભાગ અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે. એટલે કે એનો જે ભાગ જે દોરવાનો આપણે, તો એમાંથી આપણને ખબર પડી જાય કે એ કયો ભાગ આપણે દોરી શકીએ. તો એક વક્ર દોરવાનો એટલે એની અંદરથી આપણને ખબર પડી જશે. તો એ જે વક્ર આપણે બહુકોણ કીધું, આપણે કોઈ પણ બહુકોણ દોરી એટલે કે આપણે કોઈ પણ બહુકોણ દોરી અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે. તો આપણે બહુકોણની અંદર આપણે આ ચતુષ્કોણ દોર્યું અને એની અંદરનો ભાગ આ રીતે છાંયાંકિત કરી દીધો. જે ભાગ આપણને આપ્યો હતો એ ભાગને આપણે ઊભી લાઈનથી અથવા એને બીજી રીતે પણ તમે એને દોરી શકાય છે. તો આ રીતે આપણે એને ભાગ છાંયાંકિત કરી શકાય કે અંદરનો ભાગ છાંયાંકિત કરેલો છે. જે આપણને અહીંયા નામ આપવું હોય તો નામ આપી શકીએ આપણે A, B, C અને D. તો એની અંદર જો ચતુષ્કોણ અહીંયા આપણે લખ્યો છે ABCD, તો ABCD છે એ અંદરનો ભાગ એનો છાંયાંકિત કરેલો દેખાય છે. તો એ જે ભાગ આપણને આપ્યો છે એ ભાગ આપણે છાંયાંકિત કર્યો. પછી જો પ્રશ્ન નંબર 4 જે આપ્યો છે એ પ્રશ્ન નંબર 4 ની અંદર નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. કે નીચે જે આકૃતિ આપણને સ્ટાર જેવી જે આકૃતિ આપી છે એની આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તમારે આકૃતિ અને પ્રશ્ન બંને લખવાનું છે. એ આકૃતિને પ્રશ્ન લખી દો તમે, પછી તમારે એના જવાબ હું અહીંયા લખું છું. એ તમારે જો બીજી આપણે બાજુમાં સ્ટાર જેવી આકૃતિ આ રીતે આપેલી છે એ આકૃતિને આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો એ આકૃતિને આધારે આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે લખી શકીએ છીએ. તો એ આકારની અંદરથી આપણને ખબર પડી જશે કે ભાગ આપણે કેવી રીતે દર્શાવવાનો છે. આ રીતે આકૃતિ આપણે આપેલી છે. એ આકૃતિને આધારે પ્રશ્નોના જવાબની અંદર પહેલો પ્રશ્ન આપ્યો છે, શું તે વક્ર છે? તો હા. કેમ કે તે કેની અંદરથી? કે આકૃતિ રેખાખંડથી બનતી નથી. કારણ કે હા તે વક્ર છે. તો એની અંદર તો આપણે એની અંદર લખી શકીએ તો હા તે શું છે? વક્ર છે. કેવું છે? વક્ર છે. કેમ વક્ર છે? તો એની અંદર આપણે જવાબ આપતા હતો કારણ કે આકૃતિ રેખાખંડથી બનેલી નથી. આકૃતિની અંદર રેખાખંડ છે ને, કે રેખાખંડ હોય તો કેવો હોય? સીધો હોય. કારણ સીધો છે નહીં. તો અહીંયા લખવાનું કે આકૃતિ રેખાખંડોથી બનેલી નથી. આકૃતિ કેવી નથી? રેખાખંડોથી બનેલી નથી. જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ આપણે જોવાની કે રેખાખંડથી બનેલી છે કે નહીં. તો એના પરથી આપણને ખબર પડશે કે આકૃતિ કેવી રીતે આપણે દોરી શકાય છે. બીજું છે તે શું તે બંધ છે?
તો હા તે બંધ છે કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડે છે. તો અહીંયા આપણે નંબર 2 એમાં પણ હા તેના છેડાઓ એકબીજાને શું કરે છે જોડે છે. તો એના જે છેડાઓ છે એકબીજાને જોડે છે માટે આપણે આને હા કરી શકીએ. પછી પ્રશ્ન નંબર 5 આપ્યો છે. તો પ્રશ્ન નંબર 5 ની અંદર જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિની રફ આકૃતિ દોરવાની. બંધ વક્ર કે જે બહુકોણ ન હોય, તો બંધ વક્ર દોરવાનો છે જે બહુકોણ ન હોય, તો એ આપણે આકૃતિ દોરવી છે. નંબર 5 એમાં એક બંધ વક્ર બહુકોણ ના હોય એવી આકૃતિ આપણે દોરવી છે. તો અહીંયા લખીએ આપણે બંધ વક્ર બહુકોણ ન હોય તો એવી આકૃતિ આપણે દોરવી. તો આ રીતે આપણે આકૃતિને દોરી શકાય. બરાબર. તો આકૃતિ બંધ છે પણ એ બહુકોણ છે નહીં. પછી બીજું છે ખુલ્લો વક્ર જે સંપૂર્ણ રીતે રેખાખંડથી બનેલો છે. તો ખુલ્લો વક્ર અને રેખાખંડથી બનેલો, ખુલ્લો વક્ર રેખાખંડથી બનેલો. તો રેખાખંડથી બનેલો હોય તો ખુલ્લો વક્ર આપણે લેવો છે. તો જો આ ખુલ્લો રેખાખંડ છે પણ ખુલ્લો છે, બંધ છે નહીં. તો આ રીતે આપણે એને દોરી શકીએ. બે બાજુઓ વાળો બહુકોણ, તો બે બાજુ વાળો બહુકોણ દોરી શકાય નહીં. તો અહીં લખવાનું બે બાજુઓ વાળો બહુકોણ દોરી શકાય નહીં. તો બે બાજુ હોય એવો બહુકોણ આપણે દોરી શકતા નથી, એની રચના આપણે દોરી શકીએ નહીં. તો આ રીતે સ્વાધ્યાય આપણને 4.2 આપેલું છે. તો એની અંદર આ રીતે આપણે એને દોરી શકીએ છીએ. એને આપણને જેને આધારે આપ્યો છે એને આધારે આપણને ખબર પડી જાય કે આ રીતે આપણે એને દર્શાવી શકાય છે. તો આટલું તમે લખી દો, પછી તમને આગળ શીખવાડું. હવે જો આગળનો પોઈન્ટ આપણે જોવાનો છે ખૂણો. તો ખૂણો એ કેવી રીતે એની રચના દોરી શકીએ આપણે, કેવી રીતે આપણને આપેલો હોય એ દરેક વસ્તુ એની અંદર આપણે જોવાની છે. તો આપણે ખૂણા વિશે જોઈએ તો પોઈન્ટ આપણે આપ્યો છે ખૂણો. તો ખૂણો એટલે કેવી રીતે આપણે રચી શકીએ. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. સામાન્ય, આપણે સામાન્ય શબ્દ શીખી ગયા. સામાન્ય એટલે બંનેમાં હોય એવો. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી, તો બે એક સામાન્ય બિંદુ હોય, બિંદુમાંથી નીકળતા બે કિરણો, બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે.
એટલે ખૂણાની રચના થાય છે કે જે બે કિરણો નીકળે છે આ સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે આ જે સામાન્ય બિંદુ હશે આ સામાન્ય બિંદુ ખૂણાનું શું છે શિરોબિંદુ છે શિરોબિંદુ આ રીતે આપણે જો દાખલા તરીકે અહીંયા A B C આપણે એને લખી દીધું આની અંદર આપણે ખૂણો બે કિરણ છે તો કિરણ કયું છે તો કિરણ BA અને બીજું કિરણ કયું છે BC કયું છે BC તો આ બે કિરણો છે એની અંદર જે ખૂણો રચ્યો છે એ ખૂણો આપણે દઈ શકીએ છીએ કે કેવી આપણે ખૂણો આ કેવો હોય તો આપણે ABC આ રીતે પણ એને દર્શાવી શકાય જે માપ આપણને આપ્યું તો આ બે કિરણ આપ્યા છે આ બે આપણને ખૂણાની માહિતી આપેલી છે પછી એનો બીજો પોઈન્ટ છે તો શું છે ખૂણો રચવા બે કિરણોની ખૂણાના ભુજ અથવા બાજુ કહેવાય ખૂણો રચતા જે ખૂણો રચતા જે છે બરાબર તો ખૂણો રચતા બે કિરણોને શું કહેવામાં આવે છે બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહે છે બરાબર ભુજ કે બાજુઓ એને કહેવામાં આવે છે તો એની અંદર આપણે ખૂણો કેવી રીતે બનાવીએ છીએ કેવી રીતે તો ખૂણો ABC માં બિંદુ ABC એ ખૂણાના બિંદુઓ છે તો આની અંદર જે આપણે દોર્યો તો આ જે ખૂણો છે તો ખૂણો ABC માં A B અને C શું છે બિંદુઓ તો ખૂણો દોર્યો છે ખૂણાની અંદર આ ખૂણાનો ભાગ છે તો ખૂણાની બે રીતે દર્શાવે આ રીતે પણ દર્શાવે ખૂણો B આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ કે આપણે જે રીતે દર્શાવવા એ રીતે આપણે ખૂણાને દર્શાવી શકાય તેનો ભાગ આપણે જોવાનો અને ભાગની આધારે આપણને ખબર પડે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ તો આ રીતે જે ખૂણાનો ભાગ છે એ ખૂણાના ભાગને આપણે દર્શાવી અને પછી લખી શકીએ કે આ ખૂણો આ રીતે એને લઈ શકાય છે પછી જો એક ખૂણાને આપણે આ રીતે પણ જોઈએ આ એક ખૂણો દોર્યા વચ્ચેનો ભાગ કરે અહીંયા A B અહીંયા C અને અહીંયા D આની અંદર બે ખૂણા થશે B બિંદુ જો બંનેમાંથી સામાન્ય છે ત્યાં ખૂણો ABC થશે પછી જો એને આપણે બીજો ખૂણો કયો લખાય ABD પણ લખાય કયો લખાય ABD પછી આને ખૂણો બીજો લેવો હોય તો ખૂણો CBD લખાય જો એના અલગ અલગ ખૂણા આપણને મળે છે તો ત્રણ ખૂણા આની અંદરથી આપણને મળે જે આપણે ખૂણા રીતે એક જ આકૃતિ આપી હતી એ આકૃતિની અંદર ત્રણ ખૂણા આની બીજી રીતે દર્શાવો દરેકમાં ખૂણો D જ આવશે અને એના નામ અલગ અલગ છે તો આવી રીતે પણ આકૃતિ આપણને આપેલી હોય અને દર્શાવવાની હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ છે તો જે ખૂણાના માપ છે ખૂણાના માપને આધારે આપણને ખબર પડી જાય કે આકૃતિ કેવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ તો આ રીતે આપણે ખૂણો જે છે સામાન્ય ઉદ્ભવ બિંદુથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે આ સામાન્ય બિંદુ ખૂણાના શિરોબિંદુઓ છે એના શિરોબિંદુથી આપણે એને દર્શાવીએ કે કયા શિરોબિંદુઓ છે એ શિરોબિંદુ પણ આપણે લખ્યા શિરોબિંદુ અહીંયા લખવા તો આપણે આ રીતે લખી શકીએ શિરોબિંદુઓ તો કયા છે A B અને C એના શિરોબિંદુઓ છે બરાબર ખૂણાને લગતા બે કિરણોની ભુજ અથવા બાજુ કહેવામાં આવે છે તે પણ આપણે જોયું કેવી રીતે આપણે લખી શકાય છે તો એની અંદરથી આપણે આ રીતે દર્શાવીએ આની અંદર ત્રણ કિરણો છે આ ખૂણાની અંદર કિરણો લેવા જો ત્રણ છે કયા કિરણ BA કિરણ BC અને કિરણ BD દરેકનું ઉદ્ભવ બિંદુ એક જ છે B છે ઉદ્ભવ બિંદુ શું છે B છે બરાબર તો આ રીતે આપણે ખૂણા હવે જો સ્વાધ્યાય 4.3 છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે એને કેવી રીતે લખી શકાય છે